અમદાવાદના શહેર કોટડામાં 18 લાખની લૂંટની ઘટના સામે આવી। દલાલ આંગડિયામાંથી પૈસા લઈ જતા લૂંટાયો છે। વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે લૂંટને અંજામ આપવામાં આવ્યો। આરોપીઓએ ફરિયાદીને રોકી બોલાચાલી કરી હતી। બોલાચાલી બાદ કારની ચાવી રોડ પર ફેંકી દીધી હતી। ફરિયાદી ચાવી લેવા જતા અન્ય બે વ્યક્તિએ લૂંટ ચલાવી હતી। ફરિયાદી વેપારના કામે પૈસા વટાવવા જઈ રહ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, શહેર કોટડામાં આંગડિયા પેઢીમાંથી આવતા જે વ્યક્તિ હતા તેને લૂંટી લેવાયો। વાત કરવામાં ભાવિની તો જે બનાવ છે તે અમદાવાદના સરસપુરમાં આવેલા પોટલિયા 4 રસ્તા પાસેના છે કે જ્યાં 18 લાખ રૂપિયાની જે લૂંટ છે તે ચલાવવામાં આવી છે। સીજી રોડના આંગડિયા પેઢીમાંથી 21 લાખ રૂપિયા લઈને નારાયણભાઈ નીકળ્યા હતા, જે મૂળ સ્ટીલ અને વાસણનો વેપાર કરે છે। કેટલાક લોકો તેમનો પીછો કરી અને અચાનક જ વાહન તેમની આગળ લાવી અને તેમને મૂકી દીધું હતું અને ત્યારબાદ બે શખ્સોએ તેમની સાથે માથાકૂટ કરી અન્ય થેલામાં રહેલા જે અંદાજિત જે 18 લાખ રૂપિયા હતા તેની લૂંટ ચલાવી છે, જે અંગે શહેર કોટડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।